તો કેમ છો મારા વાલીડા મિત્રો? આજે આપણે પાછા પહોંચી ગયા હતા બોટાદની અંદર પંચમુખી રેસ્ટોરન્ટ, જ્યાં આપણે ટ્રાય કરવાના હતા એમના ફેમસ મસાલા ઢોસા. પહેલાં તો કાકાએ પાણી નાખીને ગાભો મારી દીધો ને પછી એની ઉપર લઈ લીધું ઢોસાનું બેટર, અને પછી તો ઢોસાને કેવી રીતના બનાવ્યા ઘટિયા કહેતો તમે બધાએ સાંભળ્યું કે કઈ રીતના બનાવ્યા? અને હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે લગીને તમે કરતા હતા હું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાય ને તમારે. તો ચેનલ તો તમે સબસ્ક્રાઈબ કરી લીધી છે, પણ કોમેન્ટમાં તમે એ જણાવી દેજો કે તમે આ જગ્યાએ ઢોસો ખાવા ગયેલા છો કે નહીં. અને હવે બીજી પણ કોમેન્ટ કરી દેજો કે આગળ શેનો વિડીયો બનાવી. અને પછી તો કાકાએ બટાકાનો મસાલો પહેલેથી બનાવેલો હતો એ લઈ લીધો. તમારાથી આવી રીતના ઢોસા બને કે અમારી ઘોડે પાકિસ્તાનના નકશા ઘોડે આડું અવળું ચિત્રાઈ જાય છે? જોયું તા તો આપણા પણ ઢોસા તૈયાર થઈને આવી ગયા હતા. આપણો ઢોસો તૈયાર થઈને આવી ગયો હતો ને તમે એની અંદરનો આ મસાલો પણ જોઈ શકો છો. પછી તો મારાથી તો નહોતું રહેવાતું, પછી તો મેં કરી દીધું ચાલુ. પહેલાં તો બોળી દીધું દાળમાં, પછી મૂકી દીધું મોઢામાં. પણ ઢોસો તો એકદમ જોરદાર હતો. તમને તો ખબર જ છે ને આપણી દેશી સ્ટાઇલ. પછી તો વિડીયો બનાવવાનું તો ભૂલી ગયો હતો, પછી પાછું વિડીયો બનાવવા હેઠે બધું મિક્સ કરી નાખ્યું. પછી તો ઓલા ઘોડે એકદાન ગાડી ઉપડે પછી ઊભી થોડીક રહે, એક ચમચી ને બીજી ચમચી ને ત્રીજી ચમચી ને ભાઈ એમાં જે જોરદાર ટેસ્ટ આવતો હતો ને એ આ દહીં અને નાળિયેરની ચટણીનો બહુ જોરદાર ટેસ્ટ આવતો હતો. અને પછી તો ઘા બધું પતાવી દીધું. અને આજનો વિડીયો આટલો જ હતો. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો.